જાન્યુઆરી જાણવા જેવું 1664માં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર હુમલો કર્યો. 1929માં ભારતમાં ઉપેક્ષિત અને ગરીબ લોકોની સેવા કરવા માટે મધર ટેરેસા કોલકાતા પરત ફર્યા. 1947માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો. 1950માં બ્રિટને ચીનની સામ્યવાદી સરકારને માન્યતા આપી. 1976માં ચીને લોપ નોર વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કર્યું. 1983માં આંધ્રપ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રથમવાર પરાજય થયો. 1989માં ઇન્દિરા ગાંધીની હત્યારા સતવંત સિંહ અને કેહર સિંહને ફાંસી આપવામાં આવી. 2002માં સાર્ક સંમેલનનું સમાપન થયું. કાઠમંડુ ઘોષણાપત્રમાં આતંકવાદને ખતમ કરવા પર ભાર મૂકવામાં આવ્યો. 2003માં રશિયાએ સંયુક્ત રાષ્ટ્રની પરવાનગી વગર જ ઇરાક સામે લશ્કરી કાર્યવાહી કરવા પર અમેરિકાને ચેતવણી આપી. 2007માં ઉત્તર પ્રદેશની હિન્દી સંસ્થા દ્વારા સાહિત્યના ક્ષેત્રમાં આપવામાં આવતા વાર્ષિક પુરસ્કારો હેઠળ વર્ષ 2007 માટે ભારતીય સન્માન કેદારનાથ સિંહને આપવાની જાહેરાત કરવામાં આવી હતી.